જય શ્રી કૃષ્ણ. હું આજે આપની સમક્ષ લાવી રહ્યો છું શિવ મહિમ્ન સ્તોત્રનું સર્જન કેવી રીતે થયું. પુષ્પદંત જે ભગવાન શિવનો એક અનન્ય ભક્ત ગંધર્વ હતા અને તેમણે ભગવાન શિવની અનન્ય ભક્તિ માટે એક ભૂલ કરી નાખી. રાજા વારાણ્ય જેમના બગીચામાં ખૂબ પુષ્પ હતા, તેમના બગીચામાં તે નિરંતર દિવ્ય સ્વરૂપે જતા, પુષ્પ લેતા અને ભગવાન શિવની ભક્તિ કરતા. પણ ભૂલ એ થઈ કે રાજા વારાણ્યના બગીચામાં જતી વખતે ના તેમની મંજૂરી લીધી કે ના તેમને જણાવ્યું, અને પોતાની દિવ્ય શક્તિઓનો દુરુપયોગ કરીને તેમના બગીચામાંથી પુષ્પ લઈને ભગવાન શિવની ભક્તિ કરી, જે બહુ મોટી ભૂલ કહેવાય. નિરંતર આ પ્રક્રિયા ચાલતી ગઈ. રાજાને આ વસ્તુ ધ્યાનમાં આવી કે બગીચામાંથી પુષ્પ ચોરાઈ રહ્યા છે, એટલે તેમણે એક ઝાડ મૂક્યો કે જેમાં કોઈ પણ દિવ્ય શક્તિ આવે તો એ તરત ફસાઈ જાય, અને થયું પણ એવું જ. પુષ્પદંતજી ફસાઈ ગયા. તેમણે તમામ દિવ્ય શક્તિઓ, રૂપ બધું જ ગુમાવી દીધું, અને એવા સમયે તેમણે ભગવાન શિવની ભક્તિના રૂપે શિવ મહિમ્ન સ્તોત્રનું સર્જન કર્યું, જેનાથી ભગવાન શિવ ખૂબ પ્રસન્ન થયા અને તેમને વરદાન રૂપે તેમનું રૂપ, શક્તિઓ બધું જ પાછું આપ્યું, અને તેમને એમ પણ જણાવ્યું કે તારા દ્વારા સર્જન કરાયેલા આ શિવ મહિમ્ન સ્તોત્ર યુગો સુધી ગવાશે, અને જે પણ કોઈ વ્યક્તિ તેનું ગાન કરશે તેનો ઉદ્ધાર થશે. તો ચાલો આપણે સૌ જઈએ શિવ મહિમ્ન સ્તોત્રની આ દિવ્ય સફર ઉપર. પહેલો શ્લોક છે: મહિમ્ન પારંતે પરમ વિદુષોયદ્ય સદૃશી સ્તુતિર્બ્રહ્માદીના મપિ તદવસન્ન ત્વયિ ગિર અથાવાચ્ય સર્વ સ્વમતિ પરિણામાવધિગૃણન મમાપ્ય સ્તોત્રે હર નિરપવાદ પરિકર. મતલબ આ સ્તોત્રમાં એવું કહેવા માંગે છે કે હે ભગવાન, આપના નિર્ગુણ સ્વરૂપના મહિમાનો પાર પુરુષો પાડી શકતા નથી, કારણ કે આપના નિર્ગુણ સ્વરૂપ મન અને વાણીથી એકદમ પર છે. તેમજ આપને પુરુષોએ કરેલી સ્તુતિ પણ વર્ણવી શકાતી નથી. બ્રહ્માદિનો સંસ્કૃત ભાષાનો શબ્દ ભંડાર પણ આપણા નિર્ગુણ સ્વરૂપના વખાણ કરવા માટે પૂરતા નથી. બ્રહ્માદિકની વાણી પણ હે હર તમને વર્ણવવા માટે સમર્થ નથી. પક્ષી જેમ પોતપોતાની શક્તિ પ્રમાણે ઉડે છે, તે જ પ્રમાણે સર્વજન પોતપોતાની બુદ્ધિને અનુસરીને આપની સ્તુતિ કરે છે. તેથી સર્વે સ્તુતિ